ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે અને એની ઇન્ટ્રોડક્શન વિશે થોડી વાત કરીએ. તો ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો વિશે જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે એ માત્ર માહિતી માટે છે, ઇન્ફોર્મેશન છે. ચેપ્ટરમાં તરંગોની ઇન્ફોર્મેશન છે, તરંગોના પ્રકાર શું છે, તરંગો જે છે જનરેટ કઈ રીતે થાય છે. તો થોડું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. તો સૌ પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક દ્વારા મેળવવામાં આવ્યા હતા. એટલે આવૃત્તિનો એકમ જે છે એ હર્ટ્ઝ રાખવામાં આવેલ છે. એટલે કે આવૃત્તિનો એકમ જે છે વિદ્યાર્થી મિત્રો હર્ટ્ઝ રાખવામાં આવેલો છે, કારણ કે સૌથી પહેલા એ ફાઇન્ડ કરેલા હતા અને એ જે છે ફાઇન્ડ કરેલા હતા એ સાયન્ટિસ્ટનું નામ છે હર્ટ્ઝ. ચલો, હવે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ ઓછું સ્ટડી કરવાનું છે, કારણ કે મેઇન જે કાંઈ કામનું નથી એવી વસ્તુ ઘણી રિમૂવ કરી લીધી છે, આમાંથી કાઢી લીધી છે સિલેબસમાંથી. તો આ ચેપ્ટરની અંદર આપણે મેઇન તરંગોની જ સ્ટડી કરવાની છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એના પ્રકાર અને એના વર્ણપટની ચર્ચા કરવાની છે, કે જુદા જુદા તરંગોની માહિતી લખવાની છે. બાકી બધી વસ્તુ છે એ કાઢી લીધી છે. 8.1 પ્રસ્તાવના છે, 8.3 વિદ્યુત ચુંબકીય તરંગો, 8.4 વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે, તથા ઉદાહરણ 8.2 થી 8.5 અને ઉદાહરણ 8.2 થી 8.5 આટલી જ વસ્તુ કરવાની છે. એટલે 3 કે 4 ઉદાહરણ છે અને બાકી જે છે એ 3 થિયરી છે, 2 કે 3 થિયરી છે. તો બસ 2-3 લેક્ચરનું કામ છે આ ચેપ્ટર જે છે એ. 2-3 લેક્ચરમાં ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા આપણે લખી દો તમને જે કરવાનું છે એ સિલેબસમાં છે. તથા ઉદાહરણ 8.2 થી 8.5. ચલો, આટલી જ વસ્તુ છે. 3 લેક્ચરમાં જે છે આ કમ્પ્લીટ થઈ જશે ચેપ્ટર. તો વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વાઇડ રેન્જ છે, બહુ જ ઝાઝા બધા તરંગો છે, એના વર્ણપટ પણ બહુ મોટા છે. અને ત્યારબાદ
જે એક લાક્ષણિકતા છે એ તમે વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, 4 લાક્ષણિકતા તમે વાંચી લેજો, 4 કે 5 છે. તો એ હું તમને કહી દઉં કે આપણે એ કરશું વિદ્યુત ચુંબકીય તરંગોની. ચલો તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એના નામ આપણે લખીએ, પછી એની સ્ટડી કરતા જઈએ એક પછી એક. વિદ્યુત ચુંબકીય તરંગો, તો એમાં પહેલું તરંગ છે વિદ્યુત ચુંબકીય તરંગમાં, એ છે રેડિયો વેવ, એટલે કે રેડિયો તરંગ. પછી બીજું છે એ છે માઇક્રોવેવ, એટલે કે માઇક્રો તરંગ. પછી ત્રીજું છે એ છે માઇક્રોવેવ, રેડિયો વેવ, માઇક્રોવેવ. પછી આવશે હીટ વેવ, એટલે કે ઇન્ફ્રારેડ, એટલે આઈઆર વેવ, એટલે કે આઈઆર તરંગ, ઇન્ફ્રારેડ તરંગ, અથવા તો એને હીટ વેવ પણ કહેવામાં આવે છે. પછી આઈઆર તરંગ જે છે એના પછી ચોથું છે દ્રશ્ય વિભાગ તરંગ, એટલે કે આપણે જે જોઈ શકીએ છીએ, આપણી રેન્જ છે એ આ છે, આપણે જે જોઈ શકીએ છીએ આ છે વિદ્યાર્થી મિત્રો. બહુ શોર્ટ રેન્જ છે. આપણી જે જોવાની રેન્જ છે એ બહુ શોર્ટ છે. તો એ જે છે એ સ્ટડી કરશું તો આઈડિયા આવશે કે તરંગની રેન્જ કેટલી છે આપણી. ચલો ત્યારબાદ આવશે દ્રશ્ય વિભાગ, પછી આવશે યુવી, એટલે કે પારજાંબલી તરંગ. પછી આવશે એક્સરે. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવશે એક્સરે. અને ત્યારબાદ લાસ્ટમાં આવશે ગામા રેઝ, એટલે એક્સરે તરંગ, એક્સરે એટલે કે તરંગ. પછી આવશે ગામા રેઝ, એટલે ગામા તરંગ. ચલો તો આટલું વસ્તુ જે છે આપણે સ્ટડી કરવાની છે એક પછી એક. ચાલો તો આપણે રેડિયો તરંગથી જ સ્ટાર્ટ કરી દઈએ. આટલા જે છે એ તમારે યાદ રાખવાના છે.
આ મેં લાઇનમાં જ ગોઠવી દીધા છે તમને જે રીતે ટેક્સ્ટ બુકમાં છે એ રીતે. હવે રેડિયો તરંગ છે વિદ્યાર્થી મિત્રો, એ બેઝિકલી જે આપણે રેડિયો સાંભળે છે એની વાત નથી, પણ કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે રેડિયો તરંગ. ચલો, તો રેડિયો તરંગ એ કોમ્યુનિકેશન માટે છે ખાસ કરીને, એટલે કે કોમ્યુનિકેશન એટલે કે માહિતીના પ્રસરણ માટે છે એ રેડિયો વેવનો ઉપયોગ થાય છે. માહિતીના પ્રસરણ માટે. એક જ મિનિટ. ચલો, રેડિયો વેવ જે છે એ માહિતીના પ્રસરણ માટે ઉપયોગ થાય છે રેડિયો વેવનો. ત્યારબાદ રેડિયો વેવ જે છે એની રેન્જ યાદ રાખવી પડશે. એટલે કે રેડિયો વેવ છે એની જુદી જુદી ઉપયોગો માટે જુદી જુદી રેન્જ છે, પણ એ પહેલાં આપણે એની વાત કરીએ કે એ ઉપયોગ ક્યાં થાય છે, એટલે કે એનું ઉત્પાદન ક્યાંથી થાય છે. રેડિયો વેવનું ઉત્પાદન, તો વિદ્યાર્થી મિત્રો રેડિયો વેવ જે છે એનું ઉત્પાદન વાહક તારમાંથી પ્રવેગિત ગતિ કરતા વિદ્યુત ભારો એ રેડિયો તરંગ ઉત્પન્ન કરે છે. ચલો, તો આપણને સોર્સ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. આ સોર્સ છે રેડિયો તરંગ જનરેટ કરવાનો. પછી એક્ઝામ્પલ તરીકે એના ઉપયોગો તો કે ટીવી પ્રસરણ માટે, અથવા તો કોઈ પણ માહિતી જે છે એના પ્રસરણ માટે. હવે આપણે એની રેન્જ જોતા જઈએ જુદી જુદી વસ્તુમાં, કે AM વેવ છે, AM તરંગ. તો આ જે છે એ એક ચેપ્ટર છે આપણું લાસ્ટ નીકળી ગયું છે કોમ્યુનિકેશન સિસ્ટમ પછીનું, એટલે જે બુકમાં જ નથી, તમારી વખતે નહીં, કોરોનાના કારણે એ પહેલાં જ્યારે ટેક્સ્ટ બુક આવી એ દરમિયાન જ એની અંદર નથી. બાકી જૂના સિલેબસમાં તો કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવાય. AM તરંગ નો વિસ્તાર, AM તરંગનો વિસ્તાર એટલે કે એની રેન્જ 530 કિલોહર્ટ્ઝ થી 1710 મેગાહર્ટ્ઝ સુધીનો હોય છે. 1710 મેગાહર્ટ્ઝ. ચાલો, 530 થી 1710 મેગાહર્ટ્ઝ સુધી એની રેન્જ હોય છે.
પછી ટૂંકી તરંગ લંબાઈના વિસ્તાર માટે ટૂંકી તરંગ લંબાઈ ના વિસ્તારમાં 54 મેગાહર્ટ્ઝ સુધી ઊંચી આવૃત્તિનો ઉપયોગ થાય છે. તો છોકરાઓ, ટૂંકી તરંગ લંબાઈ હોય તો આવૃત્તિ મોટી હશે, આવૃત્તિ ઊંચી હશે. આવૃત્તિ છે એ ઊંચી હોય છે ટૂંકી તરંગ લંબાઈ માટે. પછી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એફએમમાં પણ આનો યુઝ થાય છે. તો કે એફએમ રેડિયો માટે 88 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ નો ઉપયોગ થાય છે. ચલો ત્યારબાદ સેલ્યુલર ફોનમાં એટલે આપણે જે યુઝ કરીએ છીએ UHF ના વિસ્તાર નો ઉપયોગ અવાજ એટલે સાઉન્ડના પ્રસરણ માટે થાય છે. UHF એટલે યાદ રાખવાનું છે MCQ માટે. ફૂલ ફોર્મ UHF નું અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. પછી રેડિયોના ડિટેક્ટર તરીકે કોનો ઉપયોગ થાય છે? રેડિયો વેવના ડિટેક્ટર તરીકે. તો રેડિયો વેવના ડિટેક્ટર તરીકે રિસીવરનો ઉપયોગ થાય છે. રિસીવરનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો તો સમજાય વિદ્યાર્થી મિત્રો. રેડિયો વેવ છે એ ખાસ કરીને કોમ્યુનિકેશનની અંદર વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ બધા વેવ જે છે એના પ્રસરણ જે છે એ તમે જુદી જુદી રીતે કરી શકો છો. વેવ છે, કોઈ પણ માહિતી છે એના પ્રસરણ છે આપણે રેડિયો વેવ સુધી રાખીએ આજના લેક્ચરમાં, પછીથી આગળ જોતા જશું. હવે તમને કહી દઉં મેઇન કે માહિતીનું પ્રસરણ કયા સ્વરૂપે થાય છે. તો કે એક જે છે માધ્યમ સ્વરૂપે, માધ્યમ એટલે કે વાહક તરીકે, વાહક તાર દ્વારા, અને એક માધ્યમ વાહક તાર છે અને બીજું છે માધ્યમ એ છે શૂન્યાવકાશ અથવા તો હવા દ્વારા. તો આ બે એવા રસ્તા છે કે જેના દ્વારા આપણે કોમ્યુનિકેશન શક્ય કરી શકીએ છીએ, એટલે કે તરંગનું પ્રસરણ જે છે એ શક્ય બનાવી શકીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, જેટલા બી તરંગો છે અહીંયા મેં લખી દીધા છે તમને,
રેડિયો વેવ હોય, પછી માઇક્રોવેવ તરંગ હોય, કે પછી આઈઆર તરંગ આવી ગયું, હીટ વેવ તરીકે ઓળખવામાં આવે છે, પછી દ્રશ્ય વિભાગનું કોઈ પણ તરંગ હોય, કે પારજાંબલી તરંગ હોય, કે એક્સરે હોય, કે ગામા રેઝ હોય, આ બધા તરંગની અંદર આ બધા તરંગોની ઝડપ અચળ રહે છે અથવા તો અચળ હોય છે. આ બધા તરંગોની ઝડપ છે એ અચળ હોય છે, અને એ ઝડપ છે એ છે શૂન્યાવકાશના પ્રકાશની ઝડપ, એટલે 3 × 10⁸ મીટર/સેકન્ડ. આટલી ઝડપ છે એ અચળ હોય છે. v = 3 × 10⁸ મીટર/સેકન્ડ. આટલા અચળ ઝડપથી એ ગતિ કરે છે વિદ્યુત ચુંબકીય તરંગો. ચલો, તો હવે એની ફ્રીક્વન્સી c/λ, આ એનું સૂત્ર છે, F = c/λ, જ્યાં c છે એ પ્રકાશનો વેગ છે, F છે એ આવૃત્તિ છે, અને લેમ્બડા છે એ તરંગ લંબાઈ છે. તો આમાં એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, કે c તો અચળ જ રહે છે, F અને લેમ્બડા જુદા જુદા હશે એટલે આ જુદા જુદા તરંગના નામ બન્યા છે. કારણ કે c તો અચળ જ છે, એટલે c = f લેમ્બડા. તો c બધા તરંગો માટે કેવો હશે? સમાન હશે, પ્રકાશની ગતિ સમાન હશે, પણ f અને લેમ્બડા જુદા જુદા થશે. f અને લેમ્બડા આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને જુદી જુદી હશે, બંને જુદા જુદા હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? તો હવેથી આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં માઇક્રોવેવથી જે છે સ્ટાર્ટ કરશું, કે માઇક્રોવેવ તરંગ છે એના ઉપયોગો, એનું ઉત્પાદન વગેરે